કૃષ્ણ જય દ્વારકાધીશ। હું આજ પંજાબી પરાઠા બનાવવાની છું, ત્રિકોણ આકારના। તમે જોજો। પહેલાં આવી રીતના ઊંડું લેવાનું, પછી આને થોડુંક વળી આવી રીતના વળી પછી એમાં તેલ લગાડવાનું, લોટ અને આવી રીતના આમ કરી પછી એને લોટમાં ડૂબાડવાનું। આપણે ગેસ તો પહેલેથી જગવી જ દીધો છે। હવે આપણે આ ત્રિકોણ આકારના પંજાબી પરાઠા, આ પંજાબમાં આ પરાઠા વધારે ખવાય છે। તમે જોઈએ કરશો ત્રિકોણ આકારના પરાઠા। આપણે ગેસ તવામાં નાખી દઈએ। આની પર આપણે તેલ લગાવીશું। જોઈએ તો કે પૂરી અને બહુ ફૂલ પણ નહીં, બહુ લો પણ નહીં, મીડિયમ ગેસ પર પકાવવું। આ પંજાબના ત્રિકોણવાળા પરાઠા એટલે પરાઠા। ત્રિકોણ આકારમાં પરાઠા ચા રહેશે, આથણા રહેશે, તમે આ પરાઠા ખાઈ શકો। અમે ઉપરથી તમે ઘી પણ લગાડીએ, તમે જોવો છો। તેલ પછી કોરો લોટ થોડોક ભભરાવાનો, પછી આવી રીતના આમ વાળવાનું, પછી આને આવી રીતના વાળવાનું, એ વાળી પછી પાછો આ લોટમાં એકવાર આ રીતે લગાડીને લોટ પછી એને વણવાનું મળવાનું। તમે જોઈશો, તમે જો ફરી વાર એમ લાગે તો ફરી વાર પણ તમે લોટમાં લગાડી શકો। જોવો છો પરાઠા કેમ મસ્ત ફૂલી છે, એને કહેવાય પંજાબી પરાઠા। અમારા પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે, જોઈ લો। હવે પરાઠામાં આપણે ઘી લગાડશું। પંજાબી પરોઠામાં આપણે ઘી લગાડશું। જોઈએ પછી તમે
ઘી લગાડીને પંજાબી પરાઠા તૈયાર. આ છે મારા પંજાબી પરાઠા. આ છે ટમેટાનું શાક. આ છે દહીં. આ છે આથણું, મિક્સ આથણું. આ પાણીનો ગ્લાસ ભગવાનનો થાળ કરવા માટે છે તે. આ છે છાશનો મસાલો. આ છે આજ અમારા જમવાનું. હવે ભગવાનને કરશું થાળ. આ છે અમારો લડ્ડુ ગોપાલનો થાળ. તમે જોઈ શકો છો, અમે રોજ ભગવાનને રાત્રે, દિવસે અને સવારે થાળ ધરીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને. મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.